બોટાદ જિલ્લામાં ગઢડા પીજીવીસીએલના જુનિયર એન્જિનિયરનો થયો અકસ્માત। ગઢડાના ઉગામેડી રોડ પર બાઇક અને 6 કડો રિક્ષા વચ્ચે અકસ્માત। ગઢડા પીજીવીસીએલના જુનિયર એન્જિનિયર એમ વસાવા સહિત બેને ગંભીર ઈજાઓ પહોંચી। ઈજાગ્રસ્ત બંનેને સારવાર માટે પ્રથમ ગઢડાની રેફરલ હોસ્પિટલ ખસેડેલા અને પીજીવીસીએલના જુનિયર એન્જિનિયરને વધુ સારવાર માટે ભાવનગર ખસેડાયા। રાઠો લેવા ગયો બોલેરો લઈને। આપનો પરિચય? મારું નામ જે પરમાર, નાયબ ઇજનેર, ગઢડા ગ્રામ્ય રૂરલ સબ ડિવિઝન। આ અકસ્માતનો બનાવ છે, કઈ જગ્યાએ સર્જાયો અકસ્માત? જગ્યા છે આપણે ઉગામેડી જવાના, ગઢડાથી ઉગામેડી વળાંક ઉપર જે રસ્તો છે તે બાઇક અને ટગ્ગો છે, ટૂંકમાં 3 વ્હીલ આવે એ સાથે અકસ્માત થયો। અત્યારે અમે રેફરલ હોસ્પિટલ લાવ્યા છીએ। કેટલા વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે? 2 વ્યક્તિ કઈ જગ્યાએ લાવવામાં આવ્યા છે? અહીં રેફરલ હોસ્પિટલ, ત્યાંથી હવે ભાવનગર અમે શિફ્ટ કરીએ। મારું નામ ડૉક્ટર પાર્થરાજ રાઠોડ છે। હું અહીં મેડિકલ ઓફિસર તરીકે ગઢડામાં ફરજ નિભાવું છું, સીએચસી ગઢડામાં। આજ રોજ આશરે 3:30 વાગે મહેશભાઈ મસાભાઈ વસાવા કરીને ઉગામેડી રોડ પાસે, ગઢડા તે ઉગામેડી રોડ પાસે એમનું અકસ્માત થયેલું, જેમાં એમને પગની ફ્રેક્ચર અને ક્રશ ઇન્જરી જેવું લાગતું હતું। એમને વધુ સારવાર માટે સિમ્સ હોસ્પિટલ ભાવનગર ખાતે 108માં રિફર કરેલ છે।